અમારે વિરોચનગરમાં રસ્તા એવા ખરાબ છે કે જે એમ્બ્યુલન્સ લઈ જવી હોય કે કોઈ તકલીફ દવાખાનાની હોય તો એને જવા માટે બહુ મોડું થાય છે. એ માટે અને મહોલ્લાના રસ્તા હોય કે શેરીના રસ્તા હોય એ પણ અત્યારે એવા ને એવા જ છે કે વરસાદમાં ચોમાસામાં પાણી બહુ ભરાય છે. એના માટે અમે પ્રશાસનને રજૂઆત કરીએ છીએ કે રસ્તાનો નિકાલ લાવે. 2 વર્ષથી આવો નવો છે. ચોમાસામાં પાણી કિચન સમાણું થઈ જાય છે. આવવા જવામાં તકલીફ થાય, દવાખાનામાં જવામાં તકલીફ થાય છે. અમારા જેવા રોડ ઉપર વારા ઘડીએ ગાડી લઈને જવું હોય તો અમારા ગાડીના ટાયરો તૂટી જાય છે. વારે ઘડીએ રજૂઆત કરી છે, છતાંય કોઈ તંત્ર કે કોઈ સરકારથી કોઈ આવતું જ નથી અહીંયા. અને જ્યારે મામલતદારના નિમ્ન કહીએ તો આવીને આંટો મારીને જતા રહે છે, કશું કાંઈ કામ કરતા નથી. બીજા ગામનું પાણી આવીને અમારા ગામમાં સમાવેશ થતું હોય છે એનું. હવે એના કારણે રોડ ઉપર પાણી આવી જાય છે અને જે તે સમયે આ પાણીને જવા માટેનો કોઈ નિકાલ છે નહીં. એના કારણે તળાવ તૂટે ત્યારે 500 થી 600 વીઘા ખેતરનું નુકસાન થતું હોય છે. જે ડાંગરનો પાક હોય બધો નિષ્ફળ જતો હોય છે. તો તંત્રનો અમે ઘણીવાર રજૂઆત કરેલી છે, જેમ કે ટીડીઓ સાહેબ આવેલા છે, તલાટી સાહેબને બી કીધેલું છે, સરપંચ દ્વારા બી કીધેલું છે, પણ કોઈ એનું નિરાકરણ લાવતું નથી. તો અમારે તંત્રને નમ્ર વિનંતી છે કે આનું કાંઈક ઉકેલ લાવે અને આનું કાંઈક અમારું રસ્તા માટેનું કાંઈક અમારું જે છે એનું નિકાલ કરે. પણ ખરેખર ગામમાં પાયાની સુવિધા પહેલાં તો રસ્તાની જ તકલીફ છે. બીજું કે 40% જે કપાત અહીંયા જે આવે છે ઓર્ડરની, તો ગામના જે લોકો છે, બાપદાદાઓએ સાચવેલી જે જગ્યા છે, તો તંત્રને વિકાસના કાર્યો માટે 40% કપાતની જરૂર નથી. જેમ જૂનાગઢ અને વિસાવદરમાં તંત્રએ 15% ઓછી કરીને 25% જે કરી છે, તો અહીંયા પણ અમારી ગામ લોકોની સમસ્ત થોડા ગામના જે વતનીઓ છે એ બધાના વતી અહીંયા પણ એક રજૂઆત છે કે ભાઈ 40%ની જગ્યાએ તંત્રને ખરેખર અહીંયા 25% કપાત કરવી જોઈએ.